તો વડોદરાના હરણી વિસ્તારમાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા છે। મહિલાના ગળામાંથી ચેઇન ખેંચી ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો। ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દંપતી ચાલવા નીકળ્યું હતું તે સમયે આ ઘટના બની છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, વડોદરાના વાડી વિસ્તારમાં શિયાળાની સિઝનમાં અત્યારે આ લૂંટારાઓ બેફામ બન્યા છે। ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચેઇન સ્નેચરોનો આતંક હતો એ પોલીસે નહીવત કરી દીધો હતો, પોલીસે ડામી દીધો હતો। પરંતુ અચાનક આ શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ છે ત્યારે જે નાઇટ વોકમાં નીકળે છે તેને નિશાન બનાવવાનું ફરીથી શરૂ કર્યું છે। અને હાલના તબક્કે હરણી વિસ્તારમાં આવેલ નાગેશ્વર સોસાયટીમાં રહેતા ભાવનાબેન શાહ અને તેમના પતિ બંને રાત્રે 9 વાગ્યાના રસ્તામાં ચાલવા નીકળ્યા હતા। તે સમયે તેમના ઘર નજીક જ અથોડાતોડ બાઇક ઉપર આવે છે। ડબલ સવારીમાં એક જણ નીચે ઉતરીને જે ચાલતા જાય છે તેની પાછળ ચાલતા જાય છે અને જે સોનાનો અથોડો હતો એ તોડી લીધો છે અને તાત્કાલિક ત્યાંથી બાઇક ઉપર ફરાર થઈ જાય છે। બેન જ્યારે પાછળ ફરીને દોડતા આવે છે, લોકોને બૂમાબૂમ સાંભળી તાત્કાલિક બધા પાછળ દોડે, પરંતુ ગણતરીની મિનિટોમાં જ આ અથોડો ફરાર થઈ જાય છે। ત્યારે હાલમાં ભાવનાબેનની ફરિયાદના આધારે કુંભારવાડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।